સરહદે તણાવભરી સ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે પાકિસ્તાને કચ્છના ભુજ, કુંવરબેટ અને લકીનાળામાં ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ આ ડ્રોન તોડી પાડ્યા હતા, જેની સત્તાવાર પુષ્ટિ સેના દ્વારા આપવામાં આવી છે. સમગ્ર રાત દરમિયાન સામસામે લશ્કરી કાર્યવાહી ચાલુમાં હતી અને સવારે પાકિસ્તાને તેના ડ્રોન છોડતા ભારતીય સેનાએ બમણી તાકાતથી આ ડ્રોનનો ખાત્મો બોલાવવાનું શરૂ કર્યું હતું. આજે સવારે મળેલી માહિતી પ્રમાણે ભુજમાં એરફોર્સ સ્ટેશન નજીક 3 ડ્રોન પહોંચી આવ્યા હતા. ભારતીય સેનાના મથક પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અબડાસા તાલુકાના તેરા વિટ્ટા નજીક દુફી સીમમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડવામાં આવી છે. આજે અંદાજે સવારે 5:30 કલાકે ખેડૂત ખેતરમાં સૂતા હતા ત્યારે નાપાક ડ્રોન દેખાયું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેને લશ્કરે તોડી પાડ્યો હતો. તો બીજી તરફ સીમમાં મિસાઇલ જમીનમાં ઘૂસી ગઈ હતી, તેને પણ લશ્કર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન આદિપુરમાં તોલાણી કોલેજની પાછળ ડ્રોન પડ્યું હતું, જેને પગલે એટલા વિસ્તારમાં આગ લાગી હતી. લોકો સ્થળ પર દોડી ગયા અને ફોટા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ જગ્યા કોર્ડન કરી લીધી છે. કચ્છમાં હાલ તબક્કે આજે સવારથી ભુજ, આદિપુર અને દુફીમાં ડ્રોન મિસાઇલના હુમલા અને તેના સેના દ્વારા તોડી પાડવાની ઘટના સામે આવી છે. અલગ અલગ સ્થળોએ ડ્રોન દેખાયા હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે પુષ્ટિ મળતી નથી. આજે સવારે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી, જેમાં કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે ભુજ સહિતના એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે સેનાએ ડ્રોન તોડી પાડ્યા છે. ભુજમાં એરબેઝમાં આંશિક નુકસાની થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. ભારતીય સેના દ્વારા દરેક નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન સતત ભારત પર મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. તેણે હાઈ સ્પીડ મિસાઇલો છોડીને ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજ એરબેઝ પર હુમલો કર્યો, જેને નિષ્ફળ બનાવ્યો હતો. અમુક એરબેઝને આંશિક નુકસાન થયું છે. શ્રીનગરથી નલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. ભુજ શહેરમાં એરફોર્સ સ્ટેશન નજીક વહેલી સવારે ડ્રોન તોડી પડાયા બાદ લોરિયા પાસે આકાશમાં ડ્રોન ઉડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તેની વચ્ચે બપોરના સમયે 1:15 વાગ્યાના અરસામાં નાગોર નજીક ખુલ્લા મેદાનમાં ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગામના જાગૃત નાગરિકોએ ડ્રોનનો કાટમાળ જોયો હતો, જેના ફોટો વિડીયો સામે આવ્યા છે. આ બાબતે તંત્રને જાણ કરાતા જવાબદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભારતીય સેના દ્વારા આકાશમાં પાકિસ્તાની ડ્રોનને ઉડાવી દેવાતા તેનો કાટમાળ નાગોરના ખુલ્લા ખેતરમાં પડ્યો હોવાનું સામે આવ્યું હતું. લોકોને સતર્ક રહેવા અનેક અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરવામાં આવી છે. આજરોજ તારીખ 10/5/2024ના લગભગ 11:15 અરસામાં નાગોર ગામની સીમમાં આ ડ્રોન પડેલું જોવા મળેલું હતું. તેમાં આજુબાજુના અહીંયા ખેડૂત મિત્રોએ સરપંચશ્રીને જાણ કરતા અને અમારો કોન્ટેક્ટ કરતા અમે પહેલે ભુજ માધાપર પોલીસ સ્ટેશન ઉપર જાણ કરી. ત્યાંથી પોલીસની ટીમ અર્જન્ટલી અમારી પાસે અહીંયા પહોંચી આવી. પછી તેની જે કાર્યવાહી હતી કાર્યવાહી કરી. ત્યારબાદ અમે આર્મીને જાણ કરી તો આર્મીની ટીમ પણ અહીંયા સાથે આવી હતી અને અત્યાર સુધી આ બધી કાર્યવાહી કરી અને જે ડ્રોન જે પડેલું હતું એ ડ્રોનનો અત્યારે બધો મુદ્દામાલ અત્યારે એ કબજે કરી અને એ લોકો એમની સાથે લઈને જઈ રહ્યા છે. આવી અમારી જાણ ખાતા અમને અમારા ગામમાંથી આજુબાજુના ખેડૂત મિત્રો જાણ કરેલી હતી કે આપણી નાગોર સીમમાં આવો કંઈક બનાવ બનેલો છે, જેથી અમે તાત્કાલિક અમે સ્થળ ઉપર આવી અને આ બધી અમે પ્રોસેસ પૂરી કરાવી છે. ખેડૂત મિત્રોને જેણે જોયેલું હતું ને કહેવાતું પ્રમાણે એવું હતું કે ઉપરથી ડ્રોન પડતો હતો અને સાયરન જેવો અવાજ બહુ ગભરાટ જેવો હતો. એવો અવાજ કરી અને પછી આગળ જમીન ઉપર ધ્વસ્ત થયો અને ત્યાં પાછળ બ્લાસ્ટ થઈને આગ લાગેલી હતી. ના, કોઈ જાતનું કાંઈ નુકસાન નહીં. અત્યારે જે ખેતર પડ્યું છે એ પણ ખાલી જ ખેતર હતું, એટલે કોઈ જાનહાની થઈ નથી, કોઈ પણ જાતનું નુકસાન થયેલું નથી. નાપાક મુલક પાકિસ્તાને પોત પ્રકાશવાનું શરૂ કરતા ભારતીય સેના દ્વારા મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છ સરહદે ભારતીય સેના ખડે પગે તૈનાત છે અને લોકોની સુરક્ષા માટે ખડે પગે છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. ભુજમાં ગત સાંજે યોજાયેલી મિટિંગમાં વેપારીઓએ 7:30 વાગ્યે દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને 8 વાગ્યા સુધીમાં દુકાનો બંધ થઈ હતી. શરૂઆતમાં લોકોને સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા જણાવાયું હતું, જેથી ગરમીમાં લોકો હેરાન ન થાય, પરંતુ ઘણા લોકોએ તંત્રની સૂચનાને અવગણી લાઇટો બંધ ન કરતા પરિણામે ફરજિયાત પાવર કટ કરવામાં આવ્યો હતો. આજે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે 8 વાગ્યાથી સવાર સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ પાડવામાં આવે અને આજે આખો દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર ન નીકળે, તંત્રની સૂચનાઓનું પાલન કરે. આ માટે ભુજ સહિત મોટા ભાગના કચ્છમાં દુકાનો, વેપાર ધંધા બંધ કરવા અપીલ કરવામાં આવતા લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રમાણે અલગ અલગ વિડીયો, ફોટા, મેસેજો સામે આવી રહ્યા છે તેમાં ગભરાવાની જરૂર નથી અને સતર્ક રહી અને વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરવામાં આવે.
આજે પણ બ્લેકઆઉટ હોવાથી લોકો 8 વાગે પોતાના ઘરોની લાઇટ બંધ કરી નાખે તે જરૂરી છે. આપણી આસપાસ પણ કોઈની લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તે બંધ કરવા અપીલ કરવામાં આવે તે પણ હાલના તબક્કે દેશ સેવા ગણાશે. આજે સવારે કચ્છના ભુજ, અબડાસા અને આદિપુરમાં થયેલી નાપાક હરકતને પગલે સમગ્ર કચ્છમાં વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. ભુજની વાત કરીએ તો સવારથી દુકાનો ખુલ્લી જ નથી. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો અડધા શટર સાથે ચાલુ રહી હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં આવેલી રસકસની દુકાનોમાં તેલ, રાશન સહિતની વસ્તુઓ ખરીદવા માટે રીતસર પડાપડી થઈ હતી. ચક્કીઓમાં લોટ દળવા માટે ડબ્બાઓ ન થપ્પા લાગ્યા હતા. તમામ પેટ્રોલ પંપ પર વાહનોમાં ઈંધણ ભરાવવા માટેની લાઈનો લાગી હતી. એક તરફ સરકાર દ્વારા સંગ્રહખોરી ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, બીજી તરફ લોકોમાં ફેલાયેલી ખોટી અફવાને પગલે અફરાતફરી ફેલાઈ હતી. ન માત્ર ભુજ પરંતુ તમામ ગામડાઓ અને શહેરોમાં આ જ સ્થિતિ જોવા મળી છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં બેસીને સમાચાર નિહાળી રહ્યા છે. દિવસ દરમિયાન લાઇટ હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. વાત કરીએ તો હજી કાલે જ અમારી મિટિંગ થઈ હતી કે આપણે 3 દિવસ બ્લેકઆઉટ આવશું, પરંતુ જે રીતે કાલે એક બે જગ્યાએ જે રીતે મને જાણકારી છે, એક જગ્યાએ બે ત્રણ ડ્રોન હુમલા થયા છે, એના કારણે કલેક્ટરે સવારે ટ્વીટ કરી અને લોકોને અપીલ કરી છે. અને એમાં તો અમે કાલે પણ ગેરંટી આપી હતી કે અમારી જ્યારે પણ વેપારી દેશ હિતની વાત આવશે, દેશના રક્ષાની વાત આવશે, ત્યારે વેપારી હંમેશા સરકારની સાથે પડખે ઊભો છે. અને આજની વાત કરીએ તો જે રીતે કલેક્ટરશ્રીનો ટ્વીટ આવ્યો અને માર્કેટના દરેક વેપારીએ દરેક ગ્રુપમાં જે રીતે આવ્યું છે, તો વેપારીને તમે આપ જોઈ શકો છો, આપના માધ્યમ દ્વારા પણ બતાવીશ ને આપણે વિઝ્યુઅલ પણ લીધા હશે કે સમગ્ર બજારે સજ્જડ બંધ છે. અને આપણા માધ્યમથી જે પણ ગામડામાં જે લોકો આ ન્યૂઝ જોઈ રહ્યા છે તેમને પણ કહેવાનું કે આજના દિવસ માટે શાયદ તમે ભુજ આવતા તો ન આવજો, કારણ કે આજે સમગ્ર ભુજ એ જ્યાં સુધી બીજો આદેશ ના આવે ત્યાં સુધી સજ્જડ બંધ રાખવામાં આવશે. અને જે રીતે જે સરકારના સર્ક્યુલેશન છે, જે રીતે બહાર પાડવામાં આવશે તે રીતે માર્કેટ એમાં તરફ આગળ વધશે. બ્લેકઆઉટની પરિસ્થિતિને લઈને નખત્રાણા પોલીસે દિવસ રાત પેટ્રોલિંગ ચાલુ કર્યું છે. 24 કલાક સઘન વાહન ચેકિંગ, ગામડાઓમાં ચોકી પહેરો 24 કલાક ચાલુ કરાયો છે. ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોને સતર્ક રહેવા પોલીસ દ્વારા સૂચના આપી હતી. બ્લેકઆઉટ અંતર્ગત નખત્રાણા પોલીસ દ્વારા પણ દિવસ રાત કામગીરી વધારાઈ છે. નખત્રાણાની હદમાં આવતા મંજલથી રવાપર સુધી વિવિધ પોઈન્ટો બનાવી હાઈવે ઉપર 24 કલાક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેક રવાપર સુધી તમામ ચોકીઓને એલર્ટ કરી ગામડાઓમાં પેટ્રોલિંગ વધાર્યું છે. શંકાસ્પદ લાગે તેના પર રોક લગાવાઈ છે. રાત્રે 11 વાગ્યા બાદ કોઈએ બહાર નીકળવું નહીં. તમામ લોકો પોતાની જવાબદારી સમજી પોલીસને સહયોગ કરે તેવી અપીલ કરાઈ છે. તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી સતર્કતા વધારવામાં આવી છે. નખત્રાણા વિસ્તારમાં તમામ પ્રોગ્રામો પણ રદ કરવામાં આવ્યા છે. પીઆઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મંજલથી રવાપર સુધી તેમજ મંગવાણા વિસ્તારના ગામો, નિરોણા વિસ્તારના ગામો તેમજ દેશલ પરથી અંતરિયાળ વિસ્તારના ગામો વગેરે ગામોમાં જે તે વિસ્તારના ચોકીના જમાદારો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. તમામ અવરજવર ઉપર ચેકિંગ કરાઈ રહ્યું છે. સંવેદનશીલ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકો સાથે મીટિંગો કરી પરિસ્થિતિમાં શાંત રહેવા સૂચનાઓ અપાઈ રહી છે. શંકાસ્પદ વસ્તુ કે સંદિગ્ધ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા ગ્રામ્ય સ્તરે મીટિંગો કરી લોકોને સૂચના અપાઈ રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં ગામડામાં વાહનો ચેકિંગ કરાવી રહ્યા છે. ડીવાયએસપી ભગોરાની સૂચનાથી પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનોની ટીમ સાથે 24 કલાક રાત્રિ પેટ્રોલિંગ સઘન કરાયું છે. બ્લેકઆઉટ વિશે પણ લોકોએ જાગૃતતા દર્શાવી સ્વયંભૂ રાત્રિ કાર્યક્રમ રદ કર્યા છે. હાલમાં નખત્રાણા પોલીસ તમામ હથિયારો સાથે સ્ટેન્ડ બાય છે. નખત્રાણામાં પીઆઈ તેમજ પીએસઆઈ સહિતની ટીમ 24 કલાક કાર્યરત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધુ સંવેદનશીલ તબક્કે પહોંચી રહી છે. કચ્છને સરકાર દ્વારા એલર્ટ પર મુકાયું છે અને તે જ હાઈ એલર્ટના પગલે આગમચેતીના ભાગરૂપે દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ કંડલા બંદર પર બંધ કરવામાં આવ્યું છે. આજથી ડીપીએ કંડલા પોર્ટ પરની તમામ એક્ટિવિટી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીપીએ કંડલા પ્રશાસન દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે. હાલ ભારત પાક વચ્ચે તણાવભરી સ્થિતિ છે. મુન્દ્રામાં છેલ્લા 2 દિવસથી તાલુકાભરમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ છે. ત્યારે આજે મુન્દ્રા શહેર, બારોઈ રોડ, નાના કપાયા સહિતના વિસ્તારોના ધંધાર્થીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમર અને તેમની ટીમ શહેરના બારોઈ રોડ, એસટી ચોક, શક્તિનગર, 0 પોઈન્ટ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં નાના મોટા ધંધાર્થીઓને કામકાજ બંધ કરવા અનુરોધ કર્યો હતો.
મુન્દ્રાના માંડવી ચોક, કંદોઈ બજાર, બારોઈ રોડ તેમજ શહેરના વિવિધ વિસ્તારો જે ટ્રાફિકથી સતત ધમધમતા હોય છે ત્યાં આજે ભૂતકાળના લોકડાઉનની યાદ આવી ગઈ હતી અને તમામ દુકાનો બંધ રહી હતી અને મુન્દ્રાનો એસટી ચોક વિસ્તાર સાવ સુમસામ ભાસતો હતો. જોકે એસટી ડેપો મેનેજર વિશાલગર ગુસ્વાઈએ જણાવ્યું હતું કે એસટીનો વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો. મુન્દ્રા રોટરી હોલમાં પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર, સુધરાઈના સીઓ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આપતકાલીન બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારીએ કામ વગર ઘરની બહાર ન નીકળવા અને જાગૃતિ રાખવા અનુરોધ કર્યો હતો. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ રાત્રિના સમયે સ્વૈચ્છિક બ્લેકઆઉટનું પાલન કરવા જાગૃતિ રાખવા અનુરોધ કર્યો હતો. મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમ્મરે શહેરીજનોને જાગૃતિ રાખી પોલીસ તંત્રને સહયોગ આપવા અને રાત્રિના સમયે સતર્કતા રાખવા જણાવ્યું હતું. પ્રણવ જોશીએ હાલની તણાવભરી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસને સહયોગી બનવા અનુરોધ કર્યા હતા. મુન્દ્રા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનોજ કોટકે હાલની પરિસ્થિતિમાં સહયોગી બનવા ખાતરી આપી હતી. આ બેઠકમાં રાત્રિના સમયે અમુક બિનજરૂરી બાઇક ચાલકોને અવરજવર બંધ કરવા સૂચન કરાયું હતું. મુન્દ્રામાં વિવિધ બજારો બંધ થતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. આ બેઠકમાં વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નગરપાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી આગેવાનો વગેરે સાથે મળીને એક બેઠકનું આયોજન કરવામાં આવે, જે અન્વયે લોકોને એકમાત્ર સૂચન સલાહ છે કે લોકો ઘરમાં રહે, સાવચેત રહે, સલામત રહે, ખોટી અફવાઓ ફેલાવે નહીં અને પેનિકની સિચ્યુએશન નથી, ફક્ત સાવચેત સલામત રહે, ઘરમાં રહે, જેથી કરીને આપણે દેશની મોટી મદદ કરી શકીશું. જ્યાં સુધી રેડ એલર્ટની સ્થિતિ છે ત્યાં સુધી સરકાર તરફથી સૂચના આવશે એવા સમયે જ ફક્ત આપણે આહવાન કરશું. જ્યારે નોર્મલ સિચ્યુએશન હશે ત્યારે વેપારીઓને આહવાન કરવામાં નહીં આવે. આજે ફક્ત સ્વૈચ્છિક રીતે એ લોકોને આહવાન છે જેથી કરીને લોકોની મુવમેન્ટ શહેરમાં ઘટે, એટલા માટે ફક્ત એ લોકોને આહવાન છે કે આપ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખો, જેથી કરીને મોટી સંખ્યામાં લોકો માર્કેટમાંથી બહાર બજારમાં ન દેખાય. એ પ્રમાણે હાલે આપણે સૌ જાણીએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે જે આ તણાવભરી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોતા અમુક અબડાસા, લખપત જેવા અમુક વિસ્તારોની અંદર જ્યાં પણ પાકિસ્તાન દ્વારા જે મુવમેન્ટ દેખાય છે, તો એના અનુસંધાને કચ્છ કલેક્ટરશ્રીએ અને તંત્ર દ્વારા સૌને સૂચન આપવામાં આવેલું છે. તંત્ર દ્વારા જે વેપારીઓ મિત્રો છે એમને દુકાનો બંધ રાખવી અથવા તો કે ઘરની અંદર કોઈએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, આપણે તંત્રને અને દેશને આપણે સહયોગ આપીએ. ત્યારે જે આપણે પરિસ્થિતિ દેશની જોઈ રહ્યા છીએ ત્યારે ખાસ આપણે ધ્યાન રાખીએ કે આપણને ભારત સરકાર પોતાનું ત્યાં જે પણ કામ કરવાનું છે એ કરી રહ્યા છે. સ્વયં નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે આપણને તંત્ર દ્વારા જે પણ સૂચનો મળે છે એ સૂચનોનું આપણે ખાસ પાલન કરીએ. સ્વયં આપણે જ્યારે જાગૃત થશું, જેમ કે અત્યારે બ્લેકઆઉટ કરવાનું કહીએ છીએ, ત્યારે સ્વયં બ્લેકઆઉટ એટલે કે આપણે પોતે જ આપણા ઘરની લાઇટો બંધ કરીએ અને ક્યાંય પણ વારે પ્રકાશ ન પડે એની જાગૃતતા આપણામાં જ હોવી જોઈએ. સાથે સાથે ઘણી બધી અફવાઓ હોય છે, તો એ અફવાઓ પર પણ ખાસ આપણે ધ્યાન રાખીએ કે અફવાઓથી ક્યાંય પણ આપણે ઘેરાઈએ નહીં. ખોટા ગભરાવાની પણ જરૂર નથી, કારણ કે આપણી આર્મી, ઇન્ડિયન આર્મી ખૂબ જ મહેનત કરી રહી છે. વંદન કરીએ આર્મીઓને પણ, જે દેશની ત્યાં આપણે સુરક્ષા માટે ઊભા છે ને આપણે અહીંયા બધા જ શાંતિથી જીવન જીવી રહ્યા. મુન્દ્રામાં વેપારી એસોસિએશન છે, મુન્દ્રાના બધા જ નગરજનો સાથે બેસી અને 10 મિનિટ આ એક બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં બધાની જાગૃતતા છે. સામેથી સ્વીકાર હોય છે કે ભાઈ આપણે અત્યારે એક જાગૃતતાના કારણે સાથે બ્લેકઆઉટનો ટાઈમિંગ જે પણ અહીંયા બેસીને અત્યારે નક્કી કરશું એ ટાઈમે આખું મુન્દ્રા, બારોઈ જેટલી પણ હદ વિસ્તાર નગરપાલિકાની છે બધા સાથ સહકાર આપી રહ્યા છે. તંત્ર દ્વારા જે હાલની પરિસ્થિતિ છે, કટોકટીનો સમય છે, તંત્રએ આપણને સામાન્ય નાગરિક તરીકે જાણ કરી છે અને જે સવારમાં અમુક એરિયા કચ્છના વિસ્તારમાં ટેન્ટેટિવ એરિયામાં જે બે કંઈક મિસાઇલો છોડવામાં આવ્યા, ડ્રોન મૂકવામાં આવ્યા છે, તંત્રએ નાગરિકોને અને તમામને સચેત રહેવા, ખોટી અફવાઓમાં ન આવવા અને તંત્રને સપોર્ટ કરવા અપીલ કરી છે. સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકામાં લોકોને સુરક્ષા વ્યવસ્થા મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગે રાપર શહેર તેમજ બોર્ડર એરિયા ધરાવતા ખડીર અને બાલાસર, બેલા, લોધરાણી વિસ્તારના ગામોમાં વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગે રાપર શહેરમાં મામલતદાર, નગરપાલિકા, પોલીસ
તેમજ વહીવટીતંત્ર દ્વારા લોકોને વાકેફ કર્યા હતા, જેમાં સાંજના સાયરન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી જવા, લાઇટ બંધ કરી બ્લેકઆઉટ કરવા, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, શેલ્ટર હોમ તેમજ તમામ વિભાગના અધિકારીઓએ આગોતરી તૈયારી કરી લીધી છે. રાપર શહેરમાં વેપારીઓએ બ્લેકઆઉટ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્વયંભૂ બ્લેકઆઉટ કરવા માટેની બાંહેધરી આપી હતી. આ બાબતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના અનુસંધાને કલેક્ટર સાહેબની સૂચનાથી અને વહીવટતંત્ર સરકારશ્રીની સૂચનાથી અમે રાપરમાં વહીવટતંત્ર દ્વારા આ બધી લાઇટો બંધ કરે, સ્વેચ્છાએ બંધ કરે બધા, એના માટે અમે આ ટ્રાય રાખી છે અને તમામને અત્યારે રાતના લાઇટો બંધ કરવાની અને સમજૂત કરવાને કે ભાઈ આ રીતે લાઇટો બંધ કરવાની જે સૂચના છે એ રીતે અમલ કરો. સર, હવે રાપર શહેરની અંદર અમુક વેપારીઓ જે દુકાનની બહાર જે લાઇટો ચાલુ રાખે છે અને અવારનવાર તંત્ર ગઈકાલે પણ વાત કરી હતી અને આજે પણ પાછળ જે વહીવટી તંત્ર નીકળી જાય પછી ચાલુ રાખે છે, તો તેના સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? ના, એવું નથી. અમે આજે વેપારી એસોસિએશનની મિટિંગ બોલાવી હતી, એમાં પણ સમજૂત કર્યા છે બધાને અને હવેથી આ એનો અમલ કરશે એવું અમને વેપારી એસોસિએશનના પ્રમુખ તરફથી અને એના વેપારી તરફથી કહેવામાં આવ્યું છે. રિજનલ કમિશનર રાજકોટના મહેશ જાનીએ નખત્રાણા નગરપાલિકાની મુલાકાત લીધી હતી, જેમાં સુધરાઈ દ્વારા ચાલતા વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત કચેરી અંદર આવેલા વેરા વસૂલાત વિભાગ, બાંધકામ શાખા, સેનિટેશન વિભાગ, વસૂલાત, શહેરની સફાઈ અને રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. નગરમાં પીવાના કેટલા બોર છે, પાણીની ક્ષમતા કેટલી છે, રોડ લાઇટ, વીજ પાણી, ગટરની સમસ્યા છે કે નહીં તે સહિતના કામો અંગે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ નગરપાલિકામાં સ્ટાફગઢ સહિતની જગ્યા તાકીદે પુરાવા પ્રયાસ થશે. નગરની વસ્તી અને વોર્ડ અંગે પણ સમીક્ષા કરી હતી. રિજનલ કમિશનર નખત્રાણા આવી પહોંચતા તેમનું ઇન્ચાર્જ ચીફ ઓફિસરે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નગરપાલિકાની કામગીરીથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધૂરાશો અંગે પણ વિગતો મેળવી હતી. રિવ્યુ બેઠક પણ યોજાઈ હતી.